નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધોરાજીમાં પોલીસે વિવિધ માર્ગ પર પોલીસની ફ્લેગ માર્ચ. આવતીકાલે રામનવમીના તહેવારને લઈને પોલીસે ફ્લેગ માર્ચ યોજી. ધોરાજીના રામ મંદિરથી વિવિધ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજી. ધોરાજીના સ્ટેશન રોડ, ગેલેક્સી ચોક, અવેડા ચોક, શાક માર્કેટ, સોની બજાર, ત્રણ દરવાજા સહિત વિસ્તારમાં યોજી ફ્લેગ માર્ચ. ધોરાજી પીઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ, હોમગાર્ડ જવાનો સાથે ફ્લેગ માર્ચ યોજી. રિપોર્ટર ફિરોઝ ચુનેજા, અભિપ્રાય ન્યૂઝ, ધોરાજી. આજરોજ ધોરાજી પોલીસ દ્વારા રામજી મંદિરથી શાક માર્કેટ ચોક સુધી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી, જેમાં ધોરાજી પોલીસ સ્ટેશનના બધા કર્મચારી, હોમગાર્ડ અને જીઆરડી ઉપલબ્ધ હતા. પોલીસ દ્વારા આગામી રામનવમીના ભવ્ય અવસર અને તહેવાર માટે બધી તૈયારી છે, જેમાં ફિક્સ્ડ અને મૂવિંગ બંદોબસ્ત પોઈન્ટ અલોટ કરવામાં આવેલ છે. ડ્રોન મોનિટરિંગ અને સોશિયલ મીડિયા સર્વેલન્સ પણ એક્ટિવ છે. અને આપણી આ જ ઉમ્મીદ છે કે આ આગામી રામનવમીનો તહેવાર શાંતિ અને અમલથી વીતે.